આત્મનિર્ભર બનશે, લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે। આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે। અમારા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે। વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા, પછી ધીમે ધીમે એમને હેરાનગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા। ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે। એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી, એમની પાસે ઢોર ચરાવવા માટેની પણ વ્યવસ્થા નથી। મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા 10 વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા 15 વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય, એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ભાડા પટ્ટાથી ઢોર બાંધવા માટેનો વાડો ફાળવે। કેમ કે પશુપાલકો પાસે ઢોર બાંધવાનો વાડો નથી, એટલે એમણે મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે। સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરવામાં આવે છે, એમને જેલમાં પૂરવામાં આવે છે, એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે, પરિવારના સભ્યો હેરાન થાય છે। તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત આજે માનનીય મુખ્યમંત્રી સાહેબને કરી છે। મારી આ 5 જે રજૂઆતો છે, આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ, પણ આખા ગુજરાતને લાગુ પડતી છે। એટલે મુખ્યમંત્રીશ્રીએ મારી વાત સાંભળી છે, એમણે મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું, ચર્ચા કરીશું, વિચારણા કરીશું, કાયદાનો સ્કોપ જોઈશું, આની પ્રેક્ટિકાલિટી ચેક કરશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે।